નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 3 જોઈશું. બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બે બાળકો પૈકી એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તેની સંભાવના શોધવાની છે તથા બીજી સંભાવના ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના આપણે શોધવાની છે. અહીં એક સૂચના પણ લખેલ છે કે બાળક છોકરો હોય કે છોકરી હોય તેની સંભાવના સરખી છે એમ ધારી લેવાની. તો અહીં ધારો કે બાળક છોકરો હોય તો એની સંભાવના એક ધારી શકીએ છીએ, શક્ય ઘટનાની સંભાવના, અને છોકરી હોય તો એની સંભાવના પણ એક છે. તો બંને સંભાવના સરખી છે એમ આપણે ધારવાનું છે. સૌ પ્રથમ આપણે કોઈ પણ સંભાવનાનો દાખલો હશે એનો નિદર્શ અવકાશ લખીશું. તો બે બાળકોના કુટુંબ માટેનો નિદર્શ અવકાશ યુ બરાબર, હવે આપણને કીધું છે કે બે બાળકોના ધરાવતા કુટુંબમાંથી એક બાળક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો અહીં કુટુંબમાં બે બાળકો છે. હવે એક બાળક છોકરો હોય તો છોકરાને આપણે બોય સમજી લઈએ, તો એના માટે આપણે બી લખીએ છીએ, અને બીજું બાળક પણ છોકરો હોય તો એના માટે બી. કાં તો પછી આ કુટુંબમાં બંને બાળક કાં તો છોકરા હોય, કાં તો પછી બંને બાળક છોકરીઓ હોય એટલે કે ગર્લ્સ હોય, કાં તો પછી પહેલું બાળક છોકરો અને બીજી ગર્લ્સ હોય એટલે કે છોકરી હોય, અને પહેલું બાળક છોકરી અને બીજું બાળક છોકરો હોય. તો ટોટલ 4 પ્રકારની સંભાવના અહીં બની શકે છે. હવે આ 4 કુટુંબ છે, આ 4માંથી કોઈ એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે એવું આપણે સમજી લેવાનું છે. તો કોઈ પણ સંભાવનાનો દાખલો હશે એના માટે નિદર્શ અવકાશ બહુ જ મહત્વપૂર્ણ રહેશે. હવે પ્રથમ ઘટના, તો એને આપણે એ ધારી લઈએ કે એ બરાબર એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તે ઘટના. તો એને સાનુકૂળ પરિણામો એટલે કે એમ બરાબર, હવે એક બાળક છોકરી હોય અને એક બાળક છોકરો હોય. હવે પ્રથમ છોકરીઓ અને બીજો છોકરો એવું કંઈ કીધું નથી, તેથી અહીં જોઈ શકીએ છીએ કે યુમાં બે ઘટના એવી છે જેમાં એક બાળક છોકરી અને એક બાળક છોકરો છે. તો આપણે એમ બરાબર લખી દઈશું એના સાનુકૂળ પરિણામો, બોય ગર્લ એન્ડ ગર્લ બોય, એટલે કે બે પરિણામો આપણને મળે છે. તો પી ઓફ એ બરાબર 2/n એટલે કે સાનુકૂળ પરિણામો આપણને મળ્યા 2, અને n એટલે કે કેટલી ઘટના છે, યુ બરાબર 1, 2, 3 અને 4, એટલે n બરાબર આપણા કેટલા થઈ જશે, n બરાબર આપણા થઈ જશે 4. તો અહીં આપણે લખીશું 4. તો આપણો જવાબ આવશે 2 દુ 4 એટલે કે 1/2. આ પ્રથમ સંભાવના આપણને મળી ગઈ. ત્યારબાદ દ્વિતીય સંભાવનાને આપણે બી સમજી લઈશું. શું પૂછ્યું છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. તો બી બરાબર ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. હવે ઓછામાં ઓછું એકનો મતલબ શું થાય? સૌ પ્રથમ તો કે એકથી ઓછું નહીં, એકથી વધુ હોય તો ચાલે. તો એને સાનુકૂળ પરિણામો આપણે લખીશું આ ઘટનાને કે એમ બરાબર, હવે ઓછામાં ઓછું એક બાળક એટલે કે એક હશે તો પણ ચાલશે, એકથી ઓછું ચાલશે નહીં, એકથી વધુ હોય તો ચાલશે. એટલે કે બંને છોકરી હશે તો પણ ચાલશે, બંને છોકરી પણ ચાલશે. ઓછામાં ઓછું એક છોકરી એટલે કે એક છોકરી હોય ને એક છોકરો હોય તો પણ ચાલશે, અને એક છોકરો અને એક છોકરી હોય તો પણ ચાલશે. પરંતુ શું એકથી ઓછું ચાલશે? ઓછામાં ઓછું એક એટલે એકથી ઓછું નહીં, એક હશે તો પણ ચાલશે, આ બેમાં એક છે, અને એકથી વધુ એટલે કે 2 હશે તો પણ ચાલશે છોકરી.
બરાબર, પણ બંને બોય હશે તો નહીં ચાલે. એટલે આ ઘટનાઓમાંથી આપણે 1, 2 અને આ 3 ઘટના લઈ લીધી. આ ઘટના આવશે નહીં. એટલે m બરાબર આપણા થઈ જશે 3. તો P ઓફ B બરાબર m/n એટલે કે 3/4. આ આપણો આન્સર થઈ જશે.